નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે લોકો તમારી બેઇજ્જતી કરે, તમારું અપમાન કરે, ત્યારે કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, પોતાની ખુશીઓ બીજા પર નિર્ભર રાખવાનું છોડી દો, નહીતર તમે હંમેશા બીજાના ગુલામ રહેશો। નંબર 2, લોકો એવા પણ હોય છે કે શું મારા પર ભરોસો નથી, આવું કહીને એ જ લોકો દગો આપી જતા હોય છે। એટલા માટે હંમેશા પોતાના પર વિશ્વાસ રાખો। નંબર 3, જે લોકો તમે સાચા હોવા છતાં પણ તમારી વાતોનો ખોટો મતલબ કાઢતા હોય, એ લોકો સામે સફાઈ આપવાનો કોઈ પણ મતલબ નથી। નંબર 4, જે લોકો વધારે પોતાના હોવાનો દેખાવ કરતા હોય છે, એ જ લોકો એક દિવસ બતાવી જ દે છે કે તેઓ પરાયા છે। નંબર 5, સમય અને કિસ્મત ઉપર ક્યારેય પણ અભિમાન ના કરવું સાહેબ, કારણ કે સવાર એમનું પણ પડે છે જેમના દિવસો ખરાબ હોય છે। નંબર 6, જ્યારે માણસની જરૂરત બદલાઈ જાય છે, ત્યારે તેની વાતો કરવાનો અંદાજ પણ બદલાઈ જતો હોય છે। કોઈકની સલાહથી રસ્તો જરૂર મળી જાય છે, પરંતુ મંજિલ એ તો પોતાની હિંમત અને મહેનતના દમ પર જ મળે છે। પોતાના વખાણ કરીને ખુશ રહેતા શીખી લો સાહેબ, બાકી તો તમને બદનામ કરીને મજા લેવાવાળા તો અહીં ઘણા છે। અંધારી રાત એના માટે જ છે સાહેબ, જેને મહેનતની મીણબત્તી જલાવતા નથી આવડતું। તમારા દર્દની કિંમત હોવા છતાં પણ જે વ્યક્તિ તમને દર્દ આપતું હોય, તો સારું છે કે એ વ્યક્તિથી તમે દૂર થઈ જવું જોઈએ। કેટલાક લોકો જીવનમાં એવા આવે છે કે આપણને લાગે છે કે તે જીવનભર સાથ આપશે, પરંતુ સ્વાર્થ પૂરો થઈ ગયા પછી આવા લોકો આપણો સાથ છોડી દેતા હોય છે। ખોટો માણસ કેટલુંય પણ મીઠું બોલે, પરંતુ એક દિવસ તમારા માટે એ બીમારી બની જાય છે, અને સાચો માણસ કેટલોય પણ કડવું બોલે, તે એક દિવસ તમારા માટે દવા બની જાય છે। સારું વિચારશો તો સારું થશે, ખરાબ વિચારશો તો ખરાબ થશે। તમે એ જ બનો છો જે તમે આખો દિવસ વિચારો છો। જે તમે બીજાને આપશો એ જ ફરી પાછું વળીને આવશે, પછી તે ભલે અપમાન હોય, સન્માન હોય, દર્દ હોય કે પછી ખુશી હોય, ખુદ તમારે જ તમારો સાથ આપવો પડશે, કારણ કે તમારાથી સારું સાથી તમારું બીજું કોઈ નથી હોઈ શકતું। ક્યારેય કોઈની પાછળ ના પડો, કારણ કે જે તમારા છે એ તમને છોડીને ક્યાંય નહીં જાય, અને જે છોડીને જાય છે તે તમારા નથી હોતા। જે સંબંધને તમે ખાલી નામથી નિભાવી રહ્યા છો, જે સંબંધમાં તમે ખુદ તૂટી રહ્યા છો, તો સારું છે કે એ સંબંધને તૂટવા દેવો જોઈએ। પરિસ્થિતિ ઠીક થવાનો ઇંતજાર ક્યારેય ના કરો, કારણ કે દોસ્તો,
પરિસ્થિતિ જાતે ઠીક નથી થતી, તેને ઠીક કરવી પડે છે. જે લોકો મતલબથી નહીં પરંતુ દિલથી સંબંધને જોડે છે, એ સંબંધ ક્યારેય નથી તૂટતો. માણસ કદાચ બધે જ જીતી જાય છે, પરંતુ જ્યાં લાગણીઓ અને વિશ્વાસ રાખ્યો હોય અને એ તૂટી જાય ત્યારે એ ચોક્કસ હારી જાય છે. જ્યારે મૂડ ખરાબ હોય ત્યારે એક પણ શબ્દ ખરાબ ના બોલવો જોઈએ, કારણ કે મૂડ સુધારવા માટે તો સમય મળે છે, પરંતુ શબ્દો સુધારવા માટે પાછો સમય નથી મળતો. આ નાનકડી જિંદગીના 2 ભાગ બનાવી લો. જો રહો તો ફૂલોની જેમ, અને જો વિખેરાઈ જાઓ તો ખુશ્બુની જેમ. સમયથી વધારે આ જિંદગીમાં આપણું અને પરાયું કોઈ નથી હોતું. જો સમય આપણો તો બધા જ આપણા હોય છે, અને જો સમય પરાયો તો બધા જ પરાયા હોય છે. જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવો. સમય ખરાબ છે તો શું થયું, એ સમયને પણ બદલીને બતાવી દો. કોણ કહે છે કે ગાડીઓમાં જ સફર સારી લાગે છે? સારા મિત્ર અને સાચા સંબંધો જો સાથે હોય ને, તો સફર ચાલીને પણ મજેદાર હોય છે. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે, અને એ લોકોને સંભાળીને રાખવાને એ આપણી હુનર હોય છે. જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે જો તમારે સારા દિવસો જોવા છે તો તમારે ખરાબ દિવસોથી પણ લડવું પડશે. આ સંસારમાં કોઈ પણ એવી શક્તિ નથી જે તમારા મનની શક્તિથી વધારે હોય. તમે જેવું વિચારો છો એવું જ થાય છે. જો તમે પોઝિટિવ વિચારો છો તો પોઝિટિવ થશે, અને જો નેગેટિવ વિચારો છો તો નેગેટિવ થશે. નસીબ નસીબની વાત છે સાહેબ. કોઈ નફરત કરીને પણ પ્યારને મેળવે છે, અને કોઈક મોહબ્બત કરીને પણ એકલા રહી જતા હોય છે. જે લોકોને ખબર છે કે દર્દ શું છે, જે લોકો દર્દને સમજી શકે છે, જે લોકોને દર્દનો અહેસાસ થાય છે, એ લોકો ક્યારેય પણ કોઈના દર્દનું કારણ નથી બનતા. ક્યારેક ક્યારેક તમે કંઈ પણ ના કરો તો પણ લોકો તમને ખોટા સાબિત કરી દે છે, કારણ કે તમે એ નથી કરતા જેવું લોકો ઈચ્છે છે તમારાથી. લોકો તમને કેવી રીતે જુએ છે એનાથી ફરક નથી પડતો, પરંતુ તમે પોતાને સ્વયંને કેવી રીતે જુઓ છો એનાથી જરૂર ફરક પડે છે. એટલું શીખ્યું છે જિંદગીથી કે આપણે જેટલી પણ જે લોકોની વધારે કદર કરીએ છીએ, એ જ લોકો આપણને પરેશાન પણ કરતા હોય છે. જ્યારે માણસ એકલો ચાલતા શીખી જાય છે ત્યારે તેની સાથે કોઈ હોય કે ના હોય એને કંઈ પણ ફરક નથી પડતો. કોઈને છોડવું તો આસાન હોઈ શકે છે, પરંતુ એ વ્યક્તિને ભૂલવું ને એ ખૂબ જ મુશ્કેલ હોય છે. લોકો ઓળખવાનું બંધ કરી દે એ પહેલાં તમારી ઓળખાણ બનાવી લેવી ખૂબ જ જરૂરી છે. એક સહન કરવાવાળો માણસ જ સમજી શકે છે કે તેને
કેટલી તકલીફ થાય છે. એક વાત જરૂર ધ્યાનમાં રાખજો દોસ્તો, કે વાતોથી વધારે તમારું કામ બોલે છે. એટલે વાતો કરવામાં નહીં, પરંતુ કામ કરવામાં જરૂર ધ્યાન આપજો. હારે એ જ છે જે ફરિયાદ વારંવાર કરે છે, અને જીતે એ જ છે જે કોશિશ 1000 વાર કરે છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.